ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ગણ ચેપ્ટર ના લગભગ 12-13 વિડીયો બનાવ્યા છે અને 13 વિડીયોની અંદર આપણે ગણ પ્રકરણના જે પણ શબ્દો આવે છે એ તમામની ઉદાહરણ સહિત સમજૂતી આપી છે। તો હવે કેટલાક એક્ઝામ્પલ છે જે અલગ ટાઈપના છે, એમાં કેટલીક બાબતો હું તમને અલગથી સમજાવી શકું એ માટે લખેલા છે। તો એવા એક્ઝામ્પલ આજે અને નેક્સ્ટ વિડીયો એકાદ વિડીયો લેક્ચર હવે બનાવીશું મિત્રો। તો ત્યાં આપણું ગણ ચેપ્ટરનું કામ પૂરું થશે, પછી તમે એક્સરસાઇઝ જે તમને અમે આપીશું એને ગણી શકશો આરામથી। અને જો કોઈ ડાઉટ લાગે તો નંબરનો કોમેન્ટ કરજો, એ નંબરને આપણે વિડીયો બનાવીશું। ચાલો મિત્રો, સૌથી પહેલો જે એક્ઝામ્પલ છે એમાં બે ગણ આપ્યા છે અને આ કંઈક શોધવાનું કીધું છે। તો અહીં નવો સંકેત આવ્યો ડેલ્ટા, એ ડેલ્ટા બી। આપણે બે ગણ વચ્ચે આવી ડેલ્ટા નામની કોઈ ક્રિયા નથી ભણ્યા। તો મિત્રો આ શબ્દ સમજો, જ્યારે ગુજરાત બોર્ડમાં હાલ તો આપણે એનસીઈઆરટી નો સિલેબસ છે અને એમાં આ સંકેત નથી આવતો। ઇંગ્લિશ બુક મતલબ જી મેન્સમાં આ સંકેત નહીં હોય, હા પણ અમુક ઇંગ્લિશ બુકોમાં આ સંકેત વપરાય છે। એક શબ્દ છે, આને સંમિત તફાવત ગણ કહેવાય। બે ગણો એ અને બી નો સંમિત તફાવત ગણ, સિમેટ્રિક ડિફરન્સ ઓફ ટુ સેટ। તો સંમિત તફાવત ગણ શું છે? બહુ સામાન્ય જ શબ્દ છે, ભલે આપણી એનસીઈઆરટી માં નથી પણ ક્યાંક તમને એનો એ ડેલ્ટા બી થઈને પૂછાય તો તમને બહુ સિમ્પલ વસ્તુ છે, તો સમજી લો। એ ડેલ્ટા બી સંમિત તફાવત ગણ સિમેટ્રિક ડિફરન્સ સેટ। મિત્રો સમજાવવાનો પ્રયત્ન કરું તો ડિફરન્સ સેટ તફાવત ગણ આ તો તમે ભણી ગયા છો। એ અને બી નો તફાવત એ માઇનસ બી, ખાલી એક આગળ શબ્દ મૂક્યો છે સંમિત, સિમેટ્રી। આ સિમેટ્રી પણ મિત્રો જે છે એ આપણા માટે શબ્દ ઘણો કામનો છે આગળ જતો। હાલ તો હું બહુ ડિટેલમાં એની વાત નહીં કરી શકું, પરંતુ સિમેટ્રીનો મતલબ એમ કહેવાય કે કોઈ મિત્રો તમને કોઈ એમ કે ભાઈ ઉગમ બિંદુ કેન્દ્ર, આ ઉગમ બિંદુ કેન્દ્ર અને 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ દોરો, તો તમે આ દોરી દીધું। આ આપણી એક્સ અક્ષ છે। તો આ જે વર્તુળ એક વક્ર છે એ એક્સ અક્ષ પ્રત્યે સિમેટ્રી કહેવાય। મતલબ કે એક્સ અક્ષની ઉપર જે છે ને મિત્રો એવો જ નીચે છે, તો આને સિમેટ્રી પણ છે। આમાં ઘણી બધી ઊંડાણ છે, પણ હાલ પૂરતું તમે એટલું સમજો સિમેટ્રી પણ આનો મતલબ આ રીતે એક્સ અક્ષ પ્રત્યે સંમિત, મતલબ એક્સ અક્ષની ઉપર જેવું એવો જ નીચે। વર્તુળ જો કે વાય અક્ષ પ્રત્યે પણ સિમેટ્રિક છે। વાય અક્ષની આ બાજુ જે છે એની જ ઇમેજ અહીંયા વાય અક્ષની આ બાજુ મળે છે। ચલો ઓકે, વધારે ચર્ચા આની નહીં। તો સંમિત તફાવત ગણ, એ અને બી નો સંમિત તફાવત, તો એ અને બી ના તફાવતમાં શું આવે મિત્રો? આપણે જાણીએ છીએ એ માઇનસ બી, આ એ બી, એ માઇનસ બી આ ભાગને આપણે કહીએ છીએ। હવે એ ડેલ્ટા બી એટલે એ અને બી ની સિમેટ્રી, સંમિત તફાવત, તો જે આ બાજુ છે એવો જ આ બાજુ પણ લેવાનો છે, બસ બીજું કંઈ નથી। એટલે કે આ ભાગ અને આ ભાગ બંને લેવાના છે, જેમાં સિમેટ્રી ઉપર આવે તો નીચે આવે, આ ભાગ આવે તો આ ભાગ પણ લો। આ સમજાવવા માટે, બાકી સીધું જ એ ડેલ્ટા બી એ ડેલ્ટા બી નો મતલબ થાય છે એ માઇનસ બી યુનિયન બી માઇનસ એ। એમ આને એ માઇનસ બી કહીએ છીએ, આને બી માઇનસ એ કહીએ। એ ડેલ્ટા બી, એ અને બી નો સંમિત તફાવત, મતલબ એ અને બી નો તફાવત, બી અને એ નો તફાવત, બંનેનો યુનિયન। આ ભાગ પણ આવી ગયો, આ ભાગ પણ આવી ગયો। ઓકે, આને બીજી રીતે પણ તમે લખી શકો કે ટોટલ એ યુનિયન બી। હવે એ યુનિયન બી માં મિત્રો શું આવી જાય? આ બધું આવી જાય એ યુનિયન બી માં। આ એ બી, આ વેન ડાયાગ્રામ માની લઈએ તો એ યુનિયન બી માં આ બધું આવી ગયું। એમાંથી આ ભાગ જે કોમન છે હટાવી દો, માઇનસ એ ઇન્ટરસેક્શન બી।
તો આને પણ તમે એ ડેલ્ટા બી કહી શકો. જે રીતે તમારે શોધવું હોય મિત્રો શોધી શકો. આ બંનેનો યોગ કરો અથવા ટોટલ એ યુનિયન બી માંથી એ ઇન્ટરસેક્શન બી આ ભાગને તમે કેન્સલ કરી દો તો આપણું આ વધશે. ટૂંકમાં માત્ર એકમો હોય સમિત તફાવત ગણનો મતલબ બે ગણોનો સમિત તફાવત મતલબ માત્ર એકમો હોય, કો તો એમો હોય અથવા બીમો હોય એવા ઘટકો, પણ બંનેમો ના હોય. એમો હોય અથવા બીમો હોય. હવે જેવું શબ્દ આવ્યું એ ગણ એમો હોય અથવા ગણ બીમો હોય એનો મતલબ એ યોગ બીમો હોય. તો એમો હોય અથવા બીમો હોય પરંતુ બંનેમો ના હોય. તો એમો હોય પણ બીમો ના હોય, તમે એ માઇનસ બી કરો છો તો એ યોગ બીમો હોય, પરંતુ બંનેમો એટલે એ છેદ બીમો ના હોય તો યોગ બીમો થી એ છેદ બી બાદ કરી. તો બહુ સિમ્પલ છે, અથવા તો યાદ રાખી લો આ રીતે સામાન્ય વસ્તુઓ છે. તો એ યુનિયન બીમો હોય પરંતુ એ ઇન્ટરસેક્શન બીમો ના હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો સંમિત તફાવત ગણ કહે છે. સંકેતમાં એ ડેલ્ટા બી વડે દર્શાવાય છે. આ એનો વેન ડાયાગ્રામ જો દોરવો હોય મિત્રો તો આટલી વિગત તમે લખી શકો છો. એ બી આ ભાગ અને આ જે હાઇલાઇટ કરેલો ભાગ છે એ આપણો એ ડેલ્ટા બી. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો કે હવે આપણે આમાં એ ડેલ્ટા બી શોધી લઈએ. તો એના માટે આપણી પાસે સેટ એ ગુણધર્મની રીતે આપે છે એવા ઘટકો જે રિયલ છે, વાસ્તવિક છે અને આ સમીકરણનું સમાધાન કરે છે. ચાલો સમીકરણને સોલ્વ કરીએ. x કોમન x સ્ક્વેર માઇનસ 9 0, x સ્ક્વેર માઇનસ 9 ના બે અવયવ x માઇનસ 3 અને x પ્લસ 3 0, a ગુણ્યા b ગુણ્યા c બરાબર 0. તો a 0 અથવા b 0 અથવા c 0 એટલે x 0 અથવા x માઇનસ 3 બરાબર 0 અથવા x પ્લસ 3 બરાબર 0. તો અહીંથી કિંમત આવી 0, અહીં x માઇનસ 3 0 3 અને x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3. તો મિત્રો આ ત્રણ કિંમતો એવી છે જે આ સમીકરણનું સમાધાન કરે છે, આ શરતનું પાલન કરે છે. તો ગુણધર્મ હવે એ આર ના ત્રણેય આરમાં છે તો ત્રણેય લખી દો. અહીં કદાચ x બિલોંગ્સ ટુ z કીધું હોત તો પણ ત્રણેય લખત, x બિલોંગ્સ ટુ n કીધું હોત તો માત્ર 3 જ લખત. ભલે આ ત્રણ કિંમતો છે પણ n ની તો એક જ કિંમત છે વગેરે. તો એમાં હાલ તો 0 3 અને -3. સેટ બી ફરી એક દ્વિઘાત સમીકરણ છે x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 24 બરાબર 0. 24 ના અવયવ જેની બાદબાકી 5 8 તરી 24 તો x માઇનસ 8 અને x પ્લસ 3 0. તો a ગુણ્યા b 0 a 0 અથવા b 0 તો x માઇનસ 8 0 તો x બરાબર 8 અને આ 0 માઇનસ 3. તો આ ગણ બીમાં બે ઘટકો આવે, એક 8 આવે અને બીજો -3. હવે તમારે જે રીતે ડેલ્ટા બી લખવો હોય એ રીતે લખી દો. એ યુનિયન બી ધારો કે બીજા નંબરે લખ્યું એ યુનિયન બી. તો એ યુનિયન બી માં 0 3 -3. હવે બી માં 8 ઉમેર્યા -3 આવી ગયા ના લખ્યા. એ ઇન્ટરસેક્શન બી એ અને બી માં કોમન કોણ છે તો -3. તો એ ડેલ્ટા બી આપણું સૂત્ર એ યુનિયન બી માઇનસ એ ઇન્ટરસેક્શન બી. તો એ યુનિયન બી ના ઘટકોમાંથી આ ઘટક કેન્સલ કરો તો આવ્યું 0 3 અને 8. આ આપણો એ ડેલ્ટા બી મિત્રો. તો 0 3 8 આ રીતે તમે એ ડેલ્ટા બી શોધી શકો સંમિત તફાવતમાં. ચાલો મિત્રો બીજો પ્રશ્ન. અહીંયા મિત્રો ત્રણ ગણો એ બી અને સી માટે કુલ 4 વિકલ્પો લખેલા છે. એમાંથી કયું વિધાન અસત્ય છે, કયું ખોટું છે એ આપણે નક્કી કરવું છે. તો જોઈએ.
ઓકે, હવે મિત્રો અહીંયા તમને આ જે લખ્યું છે 3 ગણો એના માટેના અમુક તો તમને એવું લાગશે, તમે ઇંગ્લિશ બુકો વગેરે જોશો તો આ તો ઘણા બધા સૂત્ર સ્વરૂપે હશે. તો હું તમને કહું છું કે આપણે આવા કોઈ સૂત્રો યાદ રાખવાના નથી જેમાં તમે ડિસ્ટર્બ થાવ. જે સૂત્રો યાદ રાખવાના હતા એ મેં તમને ચલાવી દીધા. હવે આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે એક એક્ઝામ્પલ લઈને આ ટાઈપના પ્રશ્નોને ન્યાય આપી શકો મિત્રો. કદાચ પૂછાય જનરલી. બીજું, સેટ ચેપ્ટરમાંથી જી મેન્સમાં ઇન્ડિવિજ્યુઅલ સેટ નથી પૂછાતો મિત્રો. હા, સેટનો પ્રશ્નમાં તમે આગળ જતો પરમ્યુટેશન કોમ્બિનેશન ચેપ્ટર ભણશો, દ્વિપદી પ્રમેય ભણવાના છો. આના જ પછી તરત સંબંધ અને વિધેય, તો એમાં ફંક્શન એટલે કે વિધેય જે ભણવાના છો તો મોડ ફંક્શન, માનાંક વિધેયની જે સમજણ છે, માનાંક તમે શબ્દ ભણેલા છો પરંતુ એને ડિટેલમાં, તો એ બધી બાબતોનો કેટલોક બાબતો અસમતાઓ છે, ઇનઇક્વાલિટી, 2 ડાયમેન્શનલ જીઓમેટ્રી, વર્તુળ, પરવલય, ઉપવલય જેવા વક્રો, રેખાઓ વગેરે તમે ભણશો. પોઈન્ટ જીઓમેટ્રી જે બિંદુ જીઓમેટ્રી છે, ભૂમિતિ, એ બધી બાબતોનું મિક્સ કરીને ગણને લઈને પ્રશ્ન બનાવી શકાય. તો હાલ પૂરતું તો તમે ગણના જે શબ્દો કોન્સેપ્ટ સમજો. હા, ગણ દરેક ચેપ્ટરની અંદર ગણ બનાવી શકાશે, સમૂહ, તો જરૂર પડવાની છે આ કોન્સેપ્ટોની. પણ આને ઇન્ડિવિજ્યુઅલમાં તમને સારા પ્રશ્નો ઓછા જોવા મળશે, છતાં તમે આ બધાને સારા પ્રશ્નો ચોક્કસ કહી શકો. તો આપણે અહીં જોઈએ હાલ થોડા પ્રશ્નો. અહીંયા 3 ગણ માટે કયું વિધાન અસત્ય છે? તો 4માંથી એક વિધાન અસત્ય છે. જી મેન્સમાં પૂછાય ત્યારે એક જ આન્સર વિકલ્પ સાચો હોય. હા, એડવાન્સમાં આપણે મલ્ટિપલ કરેક્ટ આન્સર હોય છે, એટલે કે 2 પણ સાચા હોય છે. પણ અહીંયા આપણને હાલ પૂરતી તો આપણી ચર્ચા આ ટાઈપની છે. અને આપણે જોઈએ, ચાલો કોઈ ઉલ્લેખ નથી તો કદાચ કયું વિધાન અસત્ય છે, તો 2 અસત્ય હોય તો આપણે 2 કહીશું, એ અને બી અને સી જે બી હશે. હવે મિત્રો આમાં ચેક કરવા માટે હું તમને જુદી જુદી બાબતોથી સમજ આપું. એક તો તમે એક્ઝામ્પલ લઈ શકો. 3 ગણ છે તો એક મેં એક્ઝામ્પલ લીધું સેટની. હવે એક્ઝામ્પલથી જ્યારે આ પરિણામોને તમે આ 4 પરિણામો લખ્યા છે એમને ચેક કરો છો, ચકાસો છો, ત્યારે એવું એક્ઝામ્પલ લેવાનું કે જેથી 3 ગણમાં હોય એવા ઘટકો પણ આવી જાય. ધારો કે એમાં 1 2 3 4. હવે એનો મિનિમમ 1-2 ઘટકો બીમો લઈશ તો 2 4 6 8. સીના તો જુઓ એન બીમો કોમન ઘટકો મેં લીધા છે. સી ગણ લીધો ત્યારે સીનો બી સાથે પણ કોમન હોવો જોઈએ, એ સાથે પણ, તો જ આપણે ભૂલોથી બચી શકીશું. નહીં તો ઘણીવાર 2માં સાચા જવાબો આવી જાય. તો અહીંયા સી ગણ, તો એમાં આપણે ચાલો 4 5 6 7 અને 9 આ આપણે 3 એક્ઝામ્પલ લઈ લીધા. હવે ચકાસવું છે, આ ગણ મેળવવા છે બધા. અહીં જો હું કદાચ આને ગણમાં ભરી બી દઉં, અહીં એક્ઝામ્પલ લેતી વખતે તમે આ રીતે એક્ઝામ્પલ લઈને ચકાસો. ઘણીવાર તમે સરળતા માટે સીધું જ ક્યાંય ભરવા મળે કે 5 નામનો ઘટક કોમન લીધો, એ બી બંનેમાં. આ તો હાલ ઉપરને ભૂલી જાઓ મિત્રો. પછી અહીંયા 2 ઘટકો બીજા મૂક્યા, 3 અને 1. અહીંયા એક ઘટક 4 મૂક્યો, આ સિવાય અહીંયા 6 મૂક્યા, અહીં 8 મૂક્યા, અહીંયા 9 મૂક્યા ત્રણેયમાં. અહીં ચાલો એક બીજો મૂક્યો, 2 રહી ગયો છે. અને એ સિવાય અહીંયા 7 મૂકી દીધો. આવી રીતે દરેકમાં મૂકી લો. આ એ છે, આ એના ઘટકો 5 થઈ ગયા. આ સેટ બીમાં 3 ને 3 6 ઘટકો મૂકી ગયા અને સેટ સીમાં મૂકી ગયા. આવી રીતે જાતે બી લઈ શકો આવું વિચાર્યા વગર, તો આ બી ચાલશે. પણ હવે આપણે જે ઉપર એક્ઝામ્પલ લીધું છે એને ભરવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો હવે કંઈ આને ભરવાની જરૂર નથી વેન ડાયાગ્રામ, છતો સમજીએ, બધી જ રીતે સમજીએ કે આવો તમે સોલ્વ કઈ રીતે કરી શકો. આમાં કોઈ ભૂલ પડવાની સંભાવના નથી. વેન ડાયાગ્રામમાં બાળકોથી ભૂલ થતી હોય છે, છતાં આપણે તમને ક્લિયરલી સમજાવવાનો પ્રયત્ન કરીશું. ચાલો સૌ પ્રથમ પહેલું પરિણામ ચેક કરીએ, એ યુનિયન બી. તો અહીંયા આપણી પાસે અહીં મિત્રો તમને સમજાવવામાં જે સમય લાગે છે, એકચ્યુઅલમાં તમે કોન્સેપ્ટ સમજી લીધું છે, તમને ગણવામાં એ ટાઈમ નહીં લાગે. તો એ બી ના ઘટકો 1 2 3 4 6 8. હવે એમાંથી સી બાદ કરવો છે તો ડાબી બાજુનું પરિણામ આવી ગયું. તો આમાંથી સી ના ઘટકો 4 5 6, તો 4 હટી ગયો,
चलो 1 2 3 ए યુનિયન બી માંથી સી ના ઘટકો કાઢો તો સી ના જે હશે એ નીકળશે 4 6 નીકળ્યા બસ 4 6 2 નીકળી ગયા બાકીના 4 રહે આ આપણું ડાબી બાજુનું પરિણામ આવ્યું હવે જમણી બાજુનું પરિણામ એમાં a માઈનસ c અને b માઈનસ c નો યોગ છે ચલો a માઈનસ c એમાંથી c હટાવીએ તો 4 હટી જશે 1 2 3 રહેશે મિત્રો 4 હટી ગયા ઓકે b માઈનસ c b માંથી c ના ઘટકો હટાવશો તો 4 હટી જશે 2 અને 8 રહેશે 4 6 નીકળી જશે 4 અને 6 b માંથી c ના ઘટકો કેન્સલ કરશો તો આ 400 નીકળી ગયા 2 અને 8 c માં નથી રહ્યા હવે આપણને કીધું છે a માઈનસ c b માઈનસ c નો યોગ આ બંનેનો યોગ કરીશું તો a ના b ના બધા ઘટકો લખીએ 1 2 3 2 આવી ગયો ના લખ્યો 8 લખ્યો તો એ તો આ જ છે મતલબ કે આ સાચું છે આપણે ખોટું વિધાન લખવાનું છે બીજું a યુનિયન b છેદ c a યોગ b છેદ c તો a યોગ b છેદ a છેદ અહીંયા મિત્રો આપણે a યોગ b છેદ a યોગ c ઓકે એનો યોગ b છેદ c સાથે કરવો છે તેનો યોગ b સાથે અને એનો યોગ c સાથે અને વચ્ચે ઇન્ટરસેક્શન આને ચેક કરવાની જરૂર નથી આ સાચું છે કારણ કે મેં તમને યોગનું છેદ ઉપર વિભાજન એની સમજ આપી દીધી છે તો એ તમે જોઈ લો સિમ્પલ છે હા વિભાજનના જે બે નિયમો યોગ ક્રિયાનું છેદ ક્રિયા ઉપર અને છેદ ક્રિયાનું યોગ ક્રિયા ઉપર એને તમારે યાદ રાખવાના છે કામમાં આવે છે તો એ તો તમે યાદ રાખી બાકી તમે આ રીતે ચેક કરી શકો છો તો હજુ સાચું આવ્યું a માઇનસ b યોગ c ચાલો b યોગ c જોઈએ b અને c નો યોગ કરીએ તો b ના ઘટકો લખી દીધા 2 4 6 8 c ના ઘટકો 4 આવી ગયો છે 5 6 આવી ગયો 7 અને 9 આ b યોગ c હવે ડાબી બાજુ a માંથી b યોગ c ને હટાવો તો 1 નથી તો લખશું 2 આવી ગયો 3 નથી તો લખીશું 4 કેન્સલ થશે તો એમાંથી b યોગ c ના ઘટકો તફાવત લઈએ તો તફાવતની જે વ્યાખ્યા આપી હતી એ પ્રમાણે આ 1 અને 3 જે આમાં નથી તો રહેશે બાકીના 2 4 કેન્સલ થશે જમણી બાજુનું પરિણામ a માઈનસ b a માઈનસ c નો છેદ ચાલો a માઈનસ b આપણે ટિક કરી દીધું a માઈનસ b એમાંથી b હટાવીએ મિત્રો તો 2 4 કેન્સલ 1 અને 3 રહે અને બીજું છે a માઈનસ c એમાંથી c હટાવો મિત્રો એમાંથી c હટાવીશું તો 4 હટી ગયો બાકીનો કોઈ ના હટે 1 2 3 હવે આ બંનેનો છેદ લઈએ મિત્રો આ બંનેનો છેદ તો 1 અને 3 કોમન તો આ જ કોમન આ બંને ગણોનો છેદ કીધો છે તો એમાં 1 અને 3 આવ્યા તો આવી ગયા તો આ સાચું બીજું એક મિત્રો આ રીતે એક્ઝામ્પલ ઉદાહરણ દ્વારા જે ચકાસણી છે આપણે ગણમાં કરીએ છીએ પણ આ સૈદ્ધાંતિક સાબિતી ના કહેવાય કોઈ એક એક્ઝામ્પલ પૂરતું ચકાસ્યું કહેવાય પણ આપણું કામ અહીંથી થઈ જાય છે ગણ ચેપ્ટરમાં આવી રીતે જો વ્યવસ્થિત એક્ઝામ્પલ લઈએ તો ચાલો ઓકે હવે a માઇનસ b યોગ c b યોગ c આપણે મેળવી લીધો છે તો એમાંથી ઓકે આ તો મિત્રો ડાબી બાજુ તેનું એક છે તો એના હવે a માઇનસ b a માઇનસ c નો યોગ મિત્રો આનો યોગ કરીશું તો શું થશે આ બંનેનો યોગ કરીશું તો 1 2 3 આવશે તો અહીં 1 3 છે અહીં 1 2 3 આવે છે તો સમાન ના થયા મતલબ અહીં 1 અને 3 ઘટકો આવ્યા અહીં આ બંનેના યોગમાં 1 2 3 આવ્યા મતલબ બે ગણ સમાન નથી તો આ વિધાન ખોટું આ ઇક્વલ નથી મિત્રો એક રીત તો તમે આ રીતે એક્ઝામ્પલથી કોઈ પણ આવા પરિણામોને ચેક કરી શકો છો થોડીક પ્રેક્ટિસમાં ઝડપ આવી જાય ઓકે બીજું જે છે તમે વેન ડાયાગ્રામ હું એકાદ બે એક સાચા ને એક ખોટાને તમને ચકાસી આલું કે તમે આ રીતે વેન ડાયાગ્રામ દોર્યો અહીં બોક્સ નથી બનાવતા ડેશની જરૂર ડેશ નથી તો અહીંયા ગણોની અંદર જ વાત કરવી છે a યોગ b ચાલો a યોગ b મિત્રો a અને b નો યોગ કરીશું આ a યુનિયન b એ યોગ b એમાંથી c હટાવી દો તો c નો ભાગ હટાવી દો તો આ ભાગ એ કેન્સલ થશે આ ભાગ પણ કેન્સલ થશે આ ભાગ પણ જો તમે આને સમજી શકો તો આ c નો ગોળો હટાવવું છે
ए યુનિયન બી માંથી તો આ ત્રણ ભાગ રહી ગયા તો આને હું હટાઈ દઉં છું આટલું વધ્યું મિત્રો આ ડાબી બાજુનો ગણમો આ વધ્યું હવે a માઇનસ સી બી માઇનસ સી નો યોગ કરીએ એક બાજુ ચાલો આ a b c है ओके a માઇનસ સી a માઇનસ બી આપણને a માઇનસ બી ખબર છે સી ને ભૂલી જાઓ એમાંથી બી કાઢીએ તો એનો બી સિવાયનો ભાગ આ છે a માઇનસ સી સોરી ઉપર છે a માઇનસ સી બી માઇનસ સી મિત્રો બી માંથી સી નો ભાગ કાઢવો છે તો હું બીજી કોઈ ત્રોસી રેખાથી બી માઇનસ સી લખી દઉં બી માઇનસ હવે આપણને કીધું છે a માઇનસ સી બી માઇનસ સી નો યોગ તો આ પણ ઘટકો ને આ પણ તો આપણી પાસે આટલું ભાગ આવી ગયો a માઇનસ બી બી માઇનસ સી ઓકે અને અહીંયા a યોગ બી એમાંથી સી હટાવ્યો આ ત્રણ ગયું a માઇનસ સી સોરી મિત્રો અહીં a માઇનસ બી નથી a માઇનસ સી है एक सेकंड फरी एक बार ए बी सी चलो मित्रों ए माइनस सी हतुं एमांथी सी हटाववानुं तो एना गुणामथी सी नो भाग आ हटावीए तो आटलुं बचशे आ ए माइनस सी एनो सी सिवायनो भाग एनो सी सिवायनो भाग बी माइनस सी मित्रों बी नो सी सिवायनो भाग आ बी नो भाग छे एमांथी आ सी वाळो भाग हटावीए तो आटलू रहेशे हाँ अहींया आ घटको आमां पण हता ने आमां पण हता आपणे योग करीए छीए बंनेनो योग करीशुं तो आ बधा घटको आवशे बे वार वाळा एक वार तो लखीशुं तो आटलो त्रण पट्टो अहींया पण जोई लो ए पट्टो ज छे तो आ रीते तमे वेन डायग्राम थी जोई शको छो के परिणाम साचुं छे खोटुं छे वगैरे आ खोटुं परिणाम चालो आमां बे वस्तुओ छे तो आ परिणाम पेलो विभाजननो नियम तो तमे जोई लीधो हतो ए माइनस बी योग सी चलो चेक करी लीजिए तमे जे रीते काम करवुं होय मित्रों छूट होय छे चलो एमांथी बी योग सी वाळो भाग काढवो छे ए बी सी बी योग सी मित्रों आ बधुं बी सी भेगुं छे तो आ ए मांथी बी योग सी वाळो भाग काढी दईए आटलुं ज कारण के आ बी अने सी नो योग करशो आ बधो ज बी योग सी है तो एमांथी बी योग सी वाळो भाग आ जतो रह्यो तो आटलो भाग रहेशे आ ए माइनस बी योग सी आ खोटा वाळा ने पहेला जोई लो ए माइनस बी ए माइनस सी नो योग करीए ने छेद करीए चलो एक बाजू ए बी सी ए माइनस बी एटले एनो बी सिवायनो भाग पछी ए माइनस सी चलो एनो सी सिवायनो भाग तो आ एनो गुणामथी सी सिवायनो भाग तो आ भाग लईशुं मित्रों आ पेलो आमो हतो हवे जरा जोई लो जो हूँ आ बंनेनो योग करीश तो आ त्रण भाग आवी जशे ज्यारे एक्चुअल में एक ज भाग छे तो योग करवाथी तो आ त्रण भाग आवी गया तो आपणे अहींया मात्र आ ज भाग आव्यो छे तो केन्सल थयुं छेद करो तो कॉमन पट्टो जो आ पट्टो उभो पट्टो एकमो ज आव्यो छे उभा वाळामां आडो पट्टो अहींया एक ज आव्यो छे अहींया मात्र उभो ने आडो मतलब आ गणना बंनेना घटको अहींया आव्या उभा पट्टा ने आडा पट्टा स्वरूपे एटले बंने गणोना आव्या तो आ कॉमन कहेवाय मित्रों तो एक ज भाग छे तो आ रीते तमे समजी शको के आ परिणाम साचुं छे योग करवाथी त्रणेय लेवा पड़े ने आ बाजू एक ज हतुं तो आ खोटुं निकळ्युं तो आ रीते तमे परिणामोने चकासी शको छो जो वेन डायग्राम जोवानी टेव पाडो तो विज्युअलाइज करी शको तो ए रीते बाकी आ रीते एग्जाम्पल लेती वखते त्रणेय गणोमां होय एवा एकाद बे घटको प्रत्येक बेमो एन बीमो होय एवो पण घटक लेवानो ए सीमो होय एवो एक घटक लेवानो बी सीमो होय एवा पण एक बे घटको लेवाना त्यारबाद मात्र एमो होय मात्र बीमो होय मात्र सीमो होय एवा घटको लेवाना अने जो डेशनी वात होय तो आ ए सिवाय पण पेला चौथो जे बॉर्डर है अहींया पण एकाद बे घटको आवे एवुं एक्जाम्पल लेवानुं तो तमारो कोई भी परिणाम चेक करशो 100% तमे एमां जवाब साचो लावी शकशो चलो ओके
છેલ્લા એક્ઝામ્પલમાં મિત્રો એક સંકેતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સંકેત છે મિત્રો. અહીં આને હું એ કહું, આને બી કહું ને આને સી કહું, તો એ બરાબર બી બરાબર સી લખ્યું હોય તો એનો મતલબ, અથવા એ બરાબર બી બરાબર 5 લખ્યું હોય તો એનો મતલબ એની કિંમત પણ 5 છે અને બી પણ 5 છે, એ પણ 5 છે અને બી પણ 5 છે. આવું સમજી શકો છો. તો આ પણ એસ છે આ પણ એસ છે, કારણ કે ત્રણેય ઇક્વાલિટી. તો હું એકની ચર્ચા કરું, યુનિયન ઓફ એઆઈ. આને સ્વૈર યોગ એવું કહેતા હોય છે. યુનિયન એટલે યોગ. i is equal to 1 to 30. મિત્રો આને પહેલા હું સમજ આપી દઉં. તમે સિગ્મા નામનો સંકેત આંકડાશાસ્ત્ર પ્રકરણમાં ભણી ગયા છો. તમે આવું સૂત્ર કદાચ વાપરેલું છે, x બાર is equal to sigma of xi by n. જો અવલોકનો x1, x2, x3 અપ ટુ xn અવલોકનો, આ xn અવલોકનોનો મધ્યક શોધવો હોય તો તમે એમનો સરવાળો કરો છો. x1, આ સિગ્માનો મતલબ શું? સિગ્માનો મતલબ સરવાળો. અને અહીંયા લખો છો, જો આવું લખ્યું હોય ત્યાં તો i ની વેલ્યુ અહીં 1 લખી છે, તો પહેલા આ જે નો સિગ્મા છે ત્યાં i ની જગ્યાએ 1 મૂકી દો તો ઉપર x છે, નીચે i ની જગ્યાએ 1 મૂક્યા તો આવું બની ગયું. પછી સિગ્માનો મતલબ સરવાળો કરવાનો. 1 પછીની પ્રાકૃતિક સંખ્યા 2, 3, 4 એ રીતે વધારતા જવાનું. 2 મૂકો તો x2, 3 મૂકો x3, સરવાળો કરતા જાઓ અપ ટુ છેલ્લે અહીં સુધી n. ધારો કે 10 હોત તો અહીં x ઓફ n ને બદલે i ને બદલે 10 મૂકો તો x10. પદોનો સરવાળો ભાગ્યા સંખ્યા n. આપણે સૂત્રમાં ભાગ્યા n લખીએ. તો સિગ્માનો મિનિંગ આવો થાય છે. એમ યોગ છે અહીં, સ્વૈર યોગ. તો બસ એવું જ છે. અહીંયા i ને બદલે 1 મૂકીશું તો a1. પછી સિગ્મામાં પ્લસ કરતા હતા, અહીં યોગ કરીશું. હવે i ને બદલે 1 પછી 2 મૂકો તો a2, પાછો યોગ a3, યોગ અપ ટુ યોગ, છેલ્લે શું મૂકીશું? છેલ્લો ઉપરનો ઘટક 30. તો આનો મિનિંગ આ છે મિત્રો. અને આને s નામ આપ્યું છે. તો s આ છે. આ 30 ગણોનો યોગ છે. કેટલા ગણોનો? 30 ગણોનો યોગ ગણે છે. આવું જ બીજું છે, બીજાની ચર્ચા પછી કરો. હવે જે બીજી વિગતો કીધી છે, a1, a2, a3 અપ ટુ a30, દરેક ગણમાં 5 સભ્યો છે. એટલે કે a1 માં 5 ઘટક છે, a b c d e. a2 માં પણ 5 ઘટક છે, a3 માં પણ 5 ઘટક છે. તો ટોટલ કેટલા સભ્યો થશે? નંબર ઓફ s. એટલે કે આ બધાના યોગનું ટોટલ ઘટકો 5, અહીંથી 5, 5, 5, ટોટલ મેક્સિમમ કેટલા ઘટકો થશે? 30 વખત 5. આના 5 વત્તા આના 5, એમ કરતો કરતો 30 વખત. તો 30 પંચો 5 ગુણ્યા 30 કેટલા થયા? 150. પરંતુ મિત્રો આવું થવાનું નથી, કારણ કે a2 માં ભલે 5 રહ્યા. ધારો કે ABCD અહીં E F G H I J આ છે, તો 5 a1 યોગ a2 કરશો તો આ 5 ને આ 5 10 થઈ ગયા. પરંતુ અહીંયા G F G H B E, તો હવે આ બેનો યોગ કરશો મિત્રો તો શું થશે? આ 5 આવી ગયા ને હવે આ 5 નહીં આવે. આ બે વાર બીજી વાર તો લખાશે નહીં. આ 3 જ અલગ ઘટકો લખવાના થશે. તો 5 વત્તા 5 વત્તા 5 નહીં થાય. આવી સમસ્યાને ધ્યાન રાખવી પડશે. અહીં તો મેં કયા ઘટકો લખ્યા? મેક્સિમમ. જો બધા જ ઘટકો અલગ હોય, અલગ ગણી દેવામાં આવે, અથવા તો સમાન ઘટકો બધું થઈને લખ્યું આ રીતે ABCD. પછી a2 માં ધારો કે a2 માં A C D F G હોય તો મેં ફરીથી a1 યોગ a2 માં આ તો લખ્યા. હવે આ ઘટકો ફરીથી A C D F અને G. ભલે અલગ છે તો બી મેં લખી દીધા. આ સમાન ઘટકોને બીજી વાર લખ્યા અને એ રીતે સંખ્યા ગણી તો કેટલી થઈ? 150. પરંતુ હવે એમ કીધું છે કે s નો દરેક સભ્ય આ 30 પૈકી બરાબર 10 ગણમાં છે. એટલે કે આ 30 માંથી 10 ગણમાં છે. એનો મતલબ આ જે ઘટક a છે એ જુદા જુદા 10 ગણોમાં આવવાનો. s નો દરેક સભ્ય s માં, ધારો કે s માં આપણે a આવ્યો, f આવ્યો, h આવ્યો, તો એ જે છે ને આ બધાનો યોગ કરીને એમાં a આવ્યો, તો એ
આવા 10 આ 30 માંથી કોઈ 10 ગણોની અંદર છે, મતલબ જે મેં 150 ઘટકો લખી દીધા હતા તેમાં એ 10 વખત હશે. એ જ રીતે બીજો ઘટક એફ છે, તો એફમાં છે તો એ 10 ગણોમાં છે એટલે 10 વખત અહીંયા આવ્યો છે. તો આ 150માં દરેક ઘટક 10 વાર આવ્યો છે. તો એકચ્યુઅલમાં મારે નંબર ઓફ એસ કરવું હશે તો આ ટોટલ ઘટકો રિપીટેડ ઘટકો છે, પણ મારે જો રિપીટેડ ના લેવા હોય અને એકચ્યુઅલ જવાબ જોઈતો હોય, કારણ કે હું એ અને પછી ફરીથી એ આવું તો નહીં લખું એસમાં, એકનો એક ઘટક બીજી વાર તો હું લખવાનું નથી. આ સમજવા માટે આપણે કોન્સેપ્ટને લખ્યા. તો શું થશે, 10 દરેક ઘટક 10 વાર છે તો ભાગ્યા 10 કરી દો. તો હવે એકચ્યુઅલમાં આપણા ઘટકો નંબર ઓફ એસ થયા 30 ગુણ્યા 5 150 ભાગ્યા 10 15. ચલો આ યોગ બીજે એસ બરાબર આ પણ છે સ્વૈર યોગ બી જે ઇઝ ઇક્વલ ટુ 1 to n, એટલે કે B1 યુનિયન B2 યુનિયન B3 અપ ટુ યુનિયન Bn. કુલ n ગણ છે અને દરેક ગણમાં 3 સભ્યો છે. તો જો મને નંબર ઓફ એસ અહીંથી હું શોધવા જઈશ તો દરેક B1 માં 3 3 3 3 n વખત 3 3 ગુણ્યા, પણ પાછું કીધું છે B1 B2 Bn પૈકી બરાબર 9 ગણમાં એસ નો દરેક સભ્ય આમાં 10 ગણમાં છે, B1 B2 Bn પૈકી બરાબર 9 ગણમાં છે, એટલે કે દરેક ઘટક 9 વાર રિપીટ થયો છે. તો સમાન ઘટકોને એક જ વાર લખીશું તો ભાગ્યા 9 કરી દો તો n/3. પણ મિત્રો આ પણ એસ છે નંબર ઓફ એસ અને આ પણ નંબર ઓફ એસ છે, તો 1 અને 2 સરખાવી દો. સરખાવતા તો n/3 ઇઝ ઇક્વલ ટુ 15. તો n 15 તરી 45. તો આ રીતે આપણે પ્રશ્ન ગણી શકીએ. આવો કોઈ આ સંકેત મિત્રો, આવો જ સંકેત હું તમને અત્યારે કહી દઉં. આ સંકેત તમને હાલના ચેપ્ટરમાં જોવા નહીં મળે ગણમાં, પણ આગળ 12માં ત્રીજું સેમ 12મું મતલબ ધોરણ 12નું સ્ટાર્ટિંગ થશે ત્યારે સંબંધ અને વિધેય નામનું ફરીથી ચેપ્ટર આવશે. અત્યારે જે બીજું ચેપ્ટર સંબંધ વિધેય આવશે ગણ પછી તરત 12માં ફરીથી આવશે, ડિટેલમાં થોડું આગળ વધશે. તો એ સમયે આ સંકેતો જોવા મળશે, પણ બહુ ઉપયોગ નથી, ભાગ્યે જ વપરાય છે. પણ આનો મતલબ જેમ યોગ છે એવું છેદ છે. ધારો કે આમ લખ્યું હોય i બરાબર 1 to 5, તો એનો મતલબ i ને 1 મૂક્યું તો 1. આ છેદ છે તો છેદ પછી a2 છેદ a3 છેદ a4 છેદ a5 આ રીતે લખાય. તો મિત્રો કેટલાક સંકેતોની સમજ આપી એક્ઝામ્પલ દ્વારા, અને સાબિતીની ચકાસણી સૈદ્ધાંતિક એની વાત કરી. બાકીના લગભગ તમામ પદોને સમજાવ્યા છે. હવે એક ટેસ્ટ તમારો લેવાનો છે, માનસિક રીતે તૈયાર રહો. બહુ ઝડપથી નીચે નક્કી ડેટ થશે તો ટેસ્ટ આવશે. દરેક વિડીયો લેક્ચર મિત્રો એકવાર ફરીથી જોઈ લો, નોટ બનાવીને લખી દો દરેક શબ્દનો શું મતલબ થાય છે. તો આ ચેપ્ટર તમારા માટે મારું માનવું છે એ પ્રમાણે મુશ્કેલ નહીં રહે. બીજું મિત્રો કે અમે અનુભવ્યું છે કે બાળકોને આગળ જતો જીમો ઓછા માર્ક્સ આવે છે. તો જે બાળકોને જીમો ઓછા માર્ક્સ આવે છે એનું કારણ એ હોય છે કે જેમ જે બીજું ત્રીજું ચોથું શીખતા જશે ને આગળનું ભૂલતા જાય છે. હવે આ કોન્સેપ્ટ જો ભૂલતા જશો સામાન્ય સમજીને, અને માત્ર મહત્વનું શું છે, તો મહત્વનું બધું જ છે મિત્રો. બેઝિક ચેપ્ટર દરેક વસ્તુ આપણા માટે બેઝિક છે. અપવાદ એક ચેપ્ટરને બાદ કરતો બધું જ કામનું છે. તો દરેક વસ્તુને રિવિઝન વારંવાર કરતા રહેજો. થોડીક એક્સરસાઇઝ જે મળે એની પ્રેક્ટિસ કરતા રહેજો. બીજું મિત્રો સલામત રહો, સ્વસ્થ રહો. બાય બાય.